નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડાયા છો સાયકલ પ્રેસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી ટાઈમ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. નવસારીના કલેક્ટર મનીષ ગુરવાનીના નેતૃત્વ હેઠળ સ્ક્રીન સેન્ચ્યુરેશન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક પાત્ર લાભાર્થી સુધી સમયસર અને અસરકારક રીતે પહોંચે તે માટે નવસારી જિલ્લાના દરેક ગામ અને શહેરી વોર્ડમાં સ્કીમ સેચ્યુરેશન સુનિશ્ચિત થાય તે માટે નવસારીમાં સ્કીમ સેચ્યુરેશન અભિયાનનો પ્રારંભ કલેક્ટર મનીષ ગુરવાનીના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્તરની આયોજનની સમીક્ષા બેઠક યોજાઈ હતી. ચીખલી કોલેજની વિદ્યાર્થી ટેબલ ટેનિસ નેશનલ કક્ષાએ વીર નર્મદ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે. ઓલ ઇન્ડિયા વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી ટેબલ ટેનિસની બહેનોની સ્પર્ધામાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા ખાતે ભાગ લેવા જનાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની ટેબલ ટેનિસની બહેનોની ટીમને માટે સિલેક્શન સ્પર્ધા સુરતના નવયુગ આર્ટ્સ કોલેજ ખાતે યોજાઈ હતી, જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની જુદી જુદી કોલેજમાંથી 15 વિદ્યાર્થીનીઓ બહેનોએ ભાગ લીધો હતો. સર્વપ્રથમ નોકઆઉટ રાઉન્ડ અને ત્યારબાદ 7 વિદ્યાર્થીઓ અને બહેનોની લિંગ રાઉન્ડ માટે પસંદ કરવામાં આવી હતી, જેમાં ચીખલીની M.R. દેસાઈ આર્ટ્સ એન્ડ EELK કોમર્સ કોલેજ, ચીખલીની TYBAની વિદ્યાર્થીની સિદ્ધિ બલસારાએ લિંગ રાઉન્ડમાં બાકીની તમામ 6 પ્લેયરોને હરાવી પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સુરતના ટેબલ ટેનિસ બહેનોની ટીમમાં સતત 3જા વર્ષે પસંદગી પામી ચીખલી કોલેજનું નામ રોશન કર્યું છે. ગત સોમવારના રોજ નવસારી જિલ્લા હોમગાર્ડ કચેરીના પટાવાળા મહેશભાઈ વી પટેલ વય નિવૃત્ત થતા નિવૃત્તિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં નવસારી હોમગાર્ડ્સના જિલ્લા કમાન્ડર સતીશભાઈ પી બોરસે અને નવસારી જિલ્લાની વિવિધ યુનિટના અધિકારીઓ હાજર રહ્યા હતા અને તેમને નિવૃત્તિમાં જીવન માટે શુભેચ્છાઓ આપી હતી. એબી સ્કૂલની પ્રેરણાની અનોખી પાઠશાળા. એબી સ્કૂલ પત્તાપોર ખાતે ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે ધ્યેય સિદ્ધિ અદ્યતનશીલતા દ્વારા વિષય પર પ્રેરણાદાયી સેમિનાર યોજાયો હતો. મુક્ત વક્તા તરીકે નવસારી કૃષિ યુનિવર્સિટીના લાઇબ્રેરિયન અને ગ્રંથાલય તથા માહિતી વિજ્ઞાનના પ્રોફેસર ડૉક્ટર કૈલાસ ડી ટંડેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી સેમિનાર થકી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બિલ્લીમોરા પ્રજાપતિ આશ્રમ દ્વારા પૂર પીડિતોને રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. હાલમાં આવેલા વિનાશક પૂરથી પ્રભાવિત બિલ્લીમોરા અને આસપાસના વિસ્તારોમાં પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ દ્વારા રાહત વિતરિત કરાઈ હતી. પૂર પીડિતોને જરૂરિયાતમંદોને ગાદલા, વાસણ કીટ, અનાજ કીટ અને શૈક્ષણિક સામગ્રીની સહાય પૂરી પાડવામાં આવી હતી. આ રાહત કાર્યમાં પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ બિલ્લીમોરા ઉપરાંત બિલ્લીમોરા પ્રજાપતિ મહિલા મંડળ, પ્રજાપતિ યંગ સોશિયલ ગ્રુપ, સુરતથી આવેલા દાતાઓ અને અન્ય સમાજ સેવી જોડાયા હતા અને આ કાર્યક્રમ બિલ્લીમોરા, દેસરા, કુંભરવાડ અને આસપાસના પૂર પ્રભાવિત વિસ્તારોમાં હાથ ધરાયો હતો. વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન 31°C જ્યારે લઘુત્તમ તાપમાન 26.5°C નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ સવારે 96%, જ્યારે સાંજે 82% રહ્યો હતો. હવાની ગતિ 4.9 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. નવસારી જિલ્લાના હળપતિ આદિવાસીઓને આવાસ યોજના હેઠળ ધાબળા આવાસો ફાળવવા માટે રજૂઆત કરવામાં આવી. નવસારીના હળપતિ સમાજે સેવા મંડળ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને એક લેખિત રજૂઆત કરી કલેક્ટર સમક્ષ કરાઈ હતી, જેમાં પૂર જેવી સ્થિતિમાં બચી શકાય તે માટે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા હળપતિ આદિવાસીઓને ધાબળા પાકા આવાસો ફાળવવા માંગ કરવામાં આવી છે.
વેરાવળ ખાતે ટાઇડલ ડેમના સંરક્ષણ પારા તૂટી જવાના કારણે સતત ધોવાણ વધી રહ્યું છે ને જેના કારણે વેરાવળ ગામના લોકોની સમસ્યામાં વધારો થયો છે. કારણ કે જે પારા બનાવવામાં હતા જે હલકી ગુણવત્તાના હતા ને જેના કારણે તે તૂટી જવા પામ્યા હતા અને ગઈકાલથી આ પારા તૂટવાના કારણે ગામના જે તળ છે તે ગામની જે જમીન છે તે ધોવાણ થઈ રહી છે. ત્યારે આ બાબતે ડ્રેનેજ વિભાગને પહોંચ્યો હતો અને ત્યારબાદ ડ્રેનેજ વિભાગે તપાસ બાદ હાથ ઊંચા કરી દીધા અને સમગ્ર બાબતનો ટોપલો બાંધકામ કંપની પર ઢોળી દીધો છે. અત્યારે હાલમાં 30 મીટર કરતાં વધુ માટીના પાડા પરથી પાણી વહેવા માંડ્યું છે અને જેના કારણે પથ્થરના પેચિંગના અભાવે રેતીનું ધોવાણ થયું છે. હાલમાં મોટી ત્યાંની હાલત ખૂબ ગંભીર થઈ છે અને ખરેખર જે ગામ લોકોને છે તે લોકોને સમસ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. નવસારીમાં ચાલતા વિકાસ કામોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની સ્થળ મુલાકાત લેતા મ્યુનિસિપલ કમિશનર પ્રોજેક્ટ કોન્ટ્રાક્ટરોને જરૂરી સૂચનો કરવામાં આવ્યા. નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં શહેરીજનોની સુખાકારી આંતર માળખાકીય સુવિધાઓ અને શહેરના સર્વાંગી વિકાસ માટે ચાલતા કામોની ગતિ અને ગુણવત્તા જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા સતત નજર રખાઈ રહી છે. જે અંતર્ગત ગુરુવારે મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચાલતા કામો રાબતા મુજબની મુલાકાત લીધી હતી. જેમાં મુખ્ય ઉદ્દેશ્ય વહીવટી પારદર્શિકતા જાળવવાનો અને શહેરમાં ચાલી રહેલી વિવિધ પ્રોજેક્ટની કામગીરી પ્રત્યક્ષ નિહાળી તેનું મૂલ્યાંકન કરી તેને સમયસર પૂર્ણ કરવાનો હતો. ગળદ ખાતે બનાવેલા વન કવચ 11,000 રોપાઓ બગીચાઓને નુકસાન થયું છે. ગળદ ખાતે અંબિકા નદીના પુલ નજીક ગંડેવી વન વિભાગ દ્વારા 1 હેક્ટર જમીનમાં ફળાઉ આયુર્વેદિક ઔષધિઓ સહિત 93 જાતના 11,000થી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. વન વિકસાવાઈ રહ્યું હતું પરંતુ અંબિકા નદીના પ્રચંડ પૂરમાં આ કવચમાં ભારે નુકસાન થયું છે. આ વન કવચમાં વિસ્તારમાં પૂર સાથે દસરાઈ આવેલા ચગુ ફરી વળ્યું છે અને વન કવચને ફરતે બનાવેલા 4 ફૂટ ઊંચી ફેન્સિંગ પણ ચગુમાં દબાઈ જતા હાલ માત્ર 1 ફૂટ જેટલી જ દેખાઈ રહી છે. જેના કારણે રોપાઓને ભારે નુકસાન થવા પામ્યું છે. નવસારી મહાનગરપાલિકાના તળાવોના બ્યુટિફિકેશન વચ્ચે કબીલપોર વિસ્તારના 25 વીઘા તળાવનો વિકાસ ક્યારે? નવસારી મહાનગરપાલિકામાં હાલમાં 4થી વધુ તળાવનું બ્યુટિફિકેશન વચ્ચે કબીલપોર વિસ્તારમાં તળાવનું બ્યુટિફિકેશન ક્યારે કરાશે તેની રાહ જોવાઈ રહી છે. નવસારી મહાનગરપાલિકા વોર્ડ નંબર 5માં આવેલા કબીલપોર વિસ્તારમાં વિકાસ માટે સ્થાનિક વહીવટીતંત્ર સમક્ષ કરાયેલી એક રજૂઆતમાં કબીલપોરમાં મોટી 24 સ્થિત અંદાજિત 25 વીઘા જેટલી જગ્યામાં આવેલા કુદરતી તળાવ જે 12 માસ પાણીથી ભરી રહે છે તેને શહેરમાં હરવા ફરવાના સ્થળ તરીકે વિકસાવી શકાય. તળાવની આસપાસ સરકાર હસ્તકની 2 ખુલ્લી જગ્યા આવેલી છે જેમાં ઉપયોગ કરી બગીચો અને બાળકો માટે રમતગમતના મેદાન બનાવી શકાય તો તેનો વિકાસ ક્યારે કરવાશે તેવી માંગ ઉઠવા પામી છે. મીણ કચ્છ યુવા મંડળે પૂર પીડિતોને ભોજન અને કીટ વહેંચી. દક્ષિણ ગુજરાતમાં વરસાદે પૂરને લીધે તારાજી સર્જી હતી અને આ પૂર પીડિતોની મદદે ચીખલી તાલુકાના મીણ કચ્છ યુવક મંડળ દ્વારા વાઘરેજ નાયકીવાડ તેમજ અન્યને માટે 25 જુલાઈના રોજ 900 માણસોની રસોઈ અને 1200 લીટર મિનરલ વોટર તેમજ 26 જુલાઈના રોજ પણ 600 માણસોની રસોઈ અને 1200 લીટર મિનરલ વોટર પહોંચાડી ઉમદા સેવા કરી હતી. આ સેવામાં મનીષાબેન આનંદભાઈનો આર્થિક સહયોગ સાંપડ્યો હતો. બાદમાં 28 જુલાઈના રોજ યુવા મંડળ મીણ કચ્છ તેમજ મીણ કચ્છ NI ગ્રુપ દ્વારા 250 કીટ જીવન જરૂરિયાતની વસ્તુની જેવી કે ચોખા, દાળ, તેલ, 5 કિલો ઘઉંનો લોટ, ખાંડ, ચા, મરચું, મીઠું જેવી વસ્તુઓની કીટ તથા જરૂરિયાતમંદ વ્યક્તિઓને ઓઢવા માટે કંબળ અને ચટાઈનું વિતરણ વાઘરેજ, સરીખુંદ, મોરલી, નોગામા, સુથવાડ, ચાસા અને હંડ હળપતિવાસ વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.